તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। બોટાદમાં ગઢડા, બરવાડા, બોટાદ, રાણપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે। સતત 2 દિવસથી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવાઈ રહ્યો છે। ગઢડા, બરવાડા, બોટાદ, રાણપુરમાં વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। કેટલીક જગ્યાએ ઓરેન્જ તો કેટલીક જગ્યાએ યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। સતત 2 દિવસથી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવાઈ રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ગઢડા, બરવાડા, બોટાદ, રાણપુર સહિતના જે વિસ્તારો છે, જે ગામો છે, ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 દિવસથી વરસાદના કારણે ખેડૂતોને પણ ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે ફરી એકવાર વરસાદનું આગમન થતાં જ વાતાવરણમાં તો ઠંડક પહોંચી છે, પરંતુ જે ખેડૂતો છે તેમને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતરોમાં પણ પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો ફરી એકવાર મેઘરાજાનો રાઉન્ડ શરૂ થયો છે, ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ત્યારે બોટાદમાં પણ સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર। ધર્મેન્દ્ર, બોટાદ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, શું વિગતો છે? જી, આપને જણાવી દઉં તો બોટાદ જિલ્લામાં ગત રાતથી જ ભારે વરસાદથી ક્યાંક હળવો વરસાદ પડ્યો છે। બોટાદ શહેરમાં અને બોટાદ તાલુકામાં ખૂબ જ વરસાદ પડવાની પણ માહિતી મળી રહી હતી। ગઈકાલ વરસાદ જે પડ્યો છે તેમાં બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાળા ચારે તાલુકામાં વરસાદ પડ્યો છે। તેમાં આંકડા પણ આપણી પાસે ઉપલબ્ધ છે। તેમાં સૌથી વધારે ગઢડા તાલુકામાં 40 mm, જ્યારે બરવાળા તાલુકામાં 39 mm, જ્યારે રાણપુર તાલુકામાં 24 mm અને બોટાદ શહેર અને તાલુકામાં 30 mm જેવો વરસાદ પડ્યો છે। જે સૌથી વધારે ગઢડામાં વરસાદ પડવાને કારણે લીંબાળી ડેમ, જે ખાસ કરીને લીંબાળી ડેમ જે એક સિંચાઈ માટે ઉપયોગ લેવાતો ડેમ છે કે જેમાં ઓવરફ્લો થતા તે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। 1.5 ફૂટ જેવા દરવાજા ખોલવાથી નીચાણવાળા વિસ્તારોના તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી હતી ને સતર્ક રહેવા માટે જાણકારી પણ આપી દેવામાં આવી હતી। નદીના પટમાં કોઈએ જવું નહીં તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે ક્યાંક હળવો અને ક્યાંક ભારે વરસાદને કારણે ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાન પણ થયું છે। અનેક ખેડૂતો એ બાબતે ફોન પણ આવ્યા હતા અને જણાવી રહ્યા છે કે સતત 2 દિવસ વરસાદને કારણે કહી શકાય તો કપાસના પાકમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે અને જેના કારણે ક્યાંક નુકસાનીની જાણકારી પણ મળી રહી છે। જી જી, ખેડૂતોના કયા કયા પાકને નુકસાન થયું છે? ખાસ કરીને અહીંયા સૌથી વધુ પાક કપાસનો હોય છે કે જે કપાસનો વાવેતર સૌરાષ્ટ્રનું સૌથી મોટું જે કોટન યાર્ડ છે બોટાદમાં આવેલું છે। ત્યારે આ કોટન યાર્ડમાં જે કપાસની આવક થાય છે, 70% વધારે લોકો કપાસની વાવેતર કરતા હોય છે। ત્યારે કપાસમાં સૌથી મોટું નુકસાન થયું હોય તેવું પણ જણાવી રહ્યા છે, કારણ કે જે કપાસના વાવેતર હોય છે તેને મધ્યમ વરસાદની જરૂર હોય છે। ત્યારે આ વધુ પડતા વરસાદને કારણે તો ક્યાંક પવનના કારણે તેના જીંડવા ખરી ગયા હોય, તેના બીજા ફાલ લેવાની તૈયારી થઈ હોય, ત્યારે આ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થયું હોય તેવી પણ જાણકારી મળી રહી છે। જી જી જી, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।